નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે 22 કેરેટ અને 24 કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે। દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે, તો વિડીયોના અંત સુધી જોતા રહેજો। તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું છે। આ સાથે આપણે જાણીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું ચાલે છે અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો। આજે સતત ત્રીજા દિવસે ચાંદીના ભાવમાં ભયાનક મંદીની સ્થિતિ જોવા મળી રહી છે। આ સાથે જ 3 દિવસમાં કિલો ચાંદીના ભાવમાં 1,50,000 રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે। બીજી બાજુ સોનામાં પણ ઘટાડાને બ્રેક લાગી નથી। રવિવારે બજેટ દિવસ નિમિત્તે કામકાજ માટે ખુલતાની સાથે જ ચાંદીની કિંમતમાં ₹27,000નો કડાકો બોલાઈ ગયો છે, જ્યારે ગોલ્ડ રેટમાં પણ આશરે 9%નો ઘટાડો થયો છે, એટલે કે આજે તેમાં પણ ₹13,000થી વધારે ઘટાડો થયો છે। MCX પર ખુલતાની સાથે જ ચાંદી તૂટી ગઈ છે। ગયા અઠવાડિયાના અંતિમ ટ્રેડિંગ દિવસે સોના અને ચાંદીમાં ભારે ઘટાડો થયો હતો। તેના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે ચાંદીએ પહેલીવાર ₹4 લાખનો આંકડો પાર કરીને ઇતિહાસ રચ્યો હતો અને 5 માર્ચે એક્સપાયરી થયેલી ચાંદીની કિંમત ₹4,20,048 અત્યાર સુધીની સૌથી ઊંચી સપાટીએ પહોંચી હતી, પરંતુ બીજા જ દિવસે તે ₹1,28,000 ઘટીને ₹2,91,922 પ્રતિ કિલો થઈ ગઈ હતી। રવિવાર સુધીના માત્ર 3 ટ્રેડિંગ દિવસોમાં 1 કિલો ચાંદીનો ભાવ તેના ઉચ્ચ સ્તરથી ઘટીને ₹2,65,652 થઈ ગયો। જો તે મુજબ ગણતરી કરવામાં આવે તો આ સમયગાળા દરમિયાન ચાંદી ₹1,54,396 સસ્તી થઈ ગઈ છે। છેલ્લા 3 દિવસમાં સોનાના ભાવમાં ₹50,000થી વધુનો ઘટાડો થયો છે। ગયા બુધવારે ₹1,93,096 પ્રતિ 10 ગ્રામની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી ભાવ અચાનક ઘટવા લાગ્યો અને બજેટના દિવસે પણ ચાલુ રહ્યો। 3 ટ્રેડિંગ દિવસોમાં સોનાનો ભાવ ₹54,462 ઘટીને 10 ગ્રામ દીઠ ₹1,38,634 થઈ ગયો છે। સોના અને ચાંદી ઉપરાંત મેટલ સેક્ટરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સિલ્વર ETF અને ગોલ્ડ ETFમાં 11%નો ઘટાડો થયો છે। નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF અને નિપ્પોન ઇન્ડિયા ગોલ્ડ ETFમાં નીચલી સર્કિટ લાગી છે। મેટલ શેરોમાં પણ ઘટાડો થયો છે। વેદાંતના શેરમાં 10%નો ઘટાડો થયો છે। હિન્દુસ્તાન ઝિંકના શેરમાં 10%, હિન્દુસ્તાન કોપરમાં 18%થી વધુ, હિન્દુસ્તાન એલ્યુમિનિયમમાં લગભગ 5% અને હિન્ડાલ્કોમાં 7%નો ઘટાડો થયો છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો।